કોઈ પણ વાત આપણે માટે અજાણી આવી તો આપણે ડરી જઈએ, નહીં આ નહીં થાય, આ નહીં થાય, આ તો આવું ન કરી શકાય, આપણે ડરી જઈએ. રણ મેદાનમાં સૈનિક લડતો હોય ત્યારે બધું ફિક્સ હોય કે પહેલા આ લડશે પછી આ લડશે, એની સામે મારે આ રીતે લડવાનું છે. નહીં, ત્યાં જે આવે એને ફેસ કરવાનું, એને જે ટ્રેનિંગ આપવામાં આવી છે એની માટે આપવામાં આપણે એને પેલો કર્નલ એમ નથી કીધું કે જો પહેલા ગોળીથી લડશે પછી મશીન ગન લાવશે પછી બોમ્બ લાવશે, એવી રીતે નથી, પછી મિસાઇલ છોડશે, એવું નથી. કંઈ પણ આવશે તારે એમાં ટકવાનું છે. જો એ સ્થિર હશે, એ મજબૂત હશે, એ ડરતો નહીં હોય તો ટકી જશે, અને ડરતો હશે તો ટકી નહીં. બસ આ મોહ દ્રષ્ટિ આપણને ભયભીત બનાવી દે છે, એટલે આપણે ટકી નથી શકતા. જુઓ, સતત આપણને સિક્યોરિટીનો ભય રહે ને, અસલામતી રહે કે આગળ શું થશે, આગળ શું થશે, આગળ શું થશે. અરે જે આવે એને ફેસ કરો. જે કાર્યની ઈચ્છા વાળો છે અને મનસ્વી એટલે મજબૂત માણસ છે, વર્ચસ્વી છે, ડરતો નથી, એ સામે જે પણ પરિસ્થિતિ આવે એમાં બિંદાસ્ત જતો. આ સંસારમાંથી પાર ઉતરવું છે તો પરિસ્થિતિઓ તો ગમે તેવી આવવાની છે, ડરામણી આવવાની છે, ભયાવહ આવવાની છે, ભયાનક આવવાની છે, બધી બહાર નીકળવાનું છે.